જ કારણ કે ગુડ આફ્ટરનૂન થવામાં 10 મિનિટની વાર છે. અહીં આરવભાઈ કેમ ગયા? હાય કર દે, હાય કર દે. કેમ કરવાનું હાય? એ શું છે? કોને પહેરાવ્યું તું? હે કોને કર્યું તું? કોને વાવા કરી દીધું તું? દીદીએ. આમાં હાય કર દે તો. હા કેમ ગયા? બા ક્યાં? બા શું કરે? તો બસ અત્યારે જો 12 વાગી ગયા ને હું કરતી હતી મારું કામ, પણ આરવ ભાઈ દોડા દોડી કાં એટલે વચ્ચે કંઈક ને કંઈક પાછળ નવીન કરાવવું પડે એટલે વ્લોગ ચાલુ કર્યો ને તો શાંત થઈ ગઈ. મજા આવે વ્લોગમાં, એમ ન કરાય યારો. તો જો અત્યારે છે ને મમ્મી રસોઈ કરે છે, કારણ કે આજે તમારા ઘરે આવવાના છે સ્પેશિયલ મહેમાન, જે તમને આગળ ખબર પડશે કોણ આવવાનું છે. જો થોડા થોડી બા શું કરે? ને કોણ આવ્યું? ગાય છે? ગાય ન્યા હે? ગાયને શું આપવું હે? અહીંયા આરવ છે અને અહીંયા હું મારું કામ કરતી હતી. હિરલ ભાભી બહાર ગયા ને તો આરવ વળી રડે એટલે એને રમાડવા માટે વ્લોગ ચાલુ કર્યો. અહીંયા મમ્મી કરે છે રસોઈ. મમ્મી જય શ્રી કૃષ્ણ. શું કે આ તો મહેમાન આવવાના કા? કોણ આવવાના એ આગળ કહેશું. કોઈ વેવાડ આવે આગળ કહેશું. હા વેવાડ વધવામાં જ છે. હા શું કહી રહ્યા છે રસોઈમાં? ઓહો આ સુગંધ આવી. ઓહો મમ્મીને વેવાણ આવે એટલે વેવાણને જમાઈને આવે એટલે મમ્મી આમ રસોઈમાં હાથ વધી જાય કા? અહીંયા લોટ બંધાઈ ગયો, અહીંયા બધું તૈયાર થઈ ગયું. અહીં શાકભાજી પણ મમ્મી લઈ એ બધું રેડી કરશું. ને આજે તો મમ્મી પૂરી ને એ કરવાનું ને કે નથી કર્યું? વાંધો ને તું જાજે ને ગરમ કરી નાખ્યું. બાંધી લે લોટ બાંધી લે. પૂરી તો મને ફાવે, વાંધો નહીં. એટલે ઉતારીને થોડીક વાર કરી ગઈ કરાવવાનું આજે કે પછી એવા કઈ થાય નહીં. હા તો પૂછી લેજે વહેલું થઈ જાય તો પછી તારે ઉપાડી દુખે ને બહુ દુખે છે. હાથી થઈ જાય વહેલા બતાવ્યા હાથી લઈ આવજો એટલે વહેલું સારું થઈ જાય. બહુ મોટું ખાવાનું. કાલે તો છઠ છે ને પાછી? હા કાલ છઠ છે. કાલે તો બધું કરવું પડશે. કારેલાનું શાક કરવું, થેપલા કરવા, દહીં હશે. હા તમને દિવાળી ના આવે એટલે બાયું કામ બધું દાળ ચટણી બધી. હા બધું બનાવવાનું છે. પછી એક દી આરામ પાછો. હા તો થઈ ગઈ ને બધી રસોઈ. રોટલી હવે મહેમાનની વાત જોઈએ. 12માં 5ની વાત છે. શું નાખ્યું? સર્વિસ થાય. અરે રાખડીમાંથી કાઢીને મોઢામાં નાખતો હતો. હે કોણ કરતું હતું એમ? મમ્મા આવી ગઈ એટલે બેસી જાય શાંતિથી. હાલો અંદર આવતા હાલ આપણે રમ્યા નથી. હાલ આવી રમાડું. હાલ તમે ચડવાનું ટ્રાય કરો. ક્યાં ચડવું? હવે નથી એમાં મોઢામાં ન નખાય દીકા.
હિરલ ભાભી આવી ગયા ને આજ તો હિરલ ભાભીનો ઓરખ ખમાતો નથી કા આજ મહેમાન આવવાના પણ આગળ આમ બતાવશું જ્યારે આવે ત્યારે કા જો હાલ આપણે રમી હાલ ચડી જા ખાટલા ઉપર ચડી ગયો આરાવ કેમ ગયો આવું ચડવાનું ટ્રાય કર ચડ ગાયને બોલાવ ગાય કે અલા બોલાવ અલા એટલે ગા જો હમણાં ગાય ખાઈ લેશે ત્યાંથી ગાય ક્યાં ગાય ક્યાં ગાય ક્યાં લીધું ને હવે ગાયને આરો જમાડે કા જો આવ્યું જો ઓલી ગાયને પૂછ તારે ખાવું એમ કે પૂછતો પૂછ ગાય કે તારે મમ્મમ કરવું તારે મમ્મમ હારા હવે કર્યું મમ્મમ તે ખાઈ લીધું હા જો ગાય એ ખાય અરે કોણ મહેમાન આવ્યું અરે હે કોણ આવ્યું આપણા ઘરે આમ જોતો જો ગાયને ખાવી રોટલી ખાવી છે ગાયને રોટલી ખાવી જો હજી ગાયને રોટલી ખાવી જો કોણ આવ્યું આપણા ઘરે કોણ આવ્યું એને ખાઈ લીધી રોટલી એને ખાઈ લીધું જો એ મમ્મ કરે જો કોણ આવ્યું આરવના ઘરે તો જાય અમારા મહેમાન આવી ગયા જય શ્રી કૃષ્ણ શિલ્પાભાઈ બહુ વહેલા આવ્યા તો અમે વરસાદને જેમ વાટ જોતા હતા તમારી એની સજા મળશે તમને 2 દી રોકાવાનું તમારે વધારે શું કે અમદાવાદ અત્યારે ચાલુ છે હા ત્યાં ગરમી કેવી પડે અહીં જેટલી કે ઓછી શિલ્પાભાઈ આવી ગયા ને મસ્ત જમી લીધું કા મજા આવી ને જમવામાં હવે પાછા ક્યારે આવશે ત્યારે પછી રોકાવાનું કરીને આવશે ને આમ જમી લીધું શિલ્પાભાઈ બેઠા મમ્મીને કામ કરે અને આરવભાઈ ગાયને રોટલી ખવડાવે ક્યાં આરવ ગાય કેમ ગઈ ક્યાં ઓલી કાળી ગાય ક્યાં જોવાઈ ગઈ જોવાઈ ગઈ તે રોટલી ના દીધી ને હે જોવાઈ ગઈ ને મન છે આ બાજુ રમ એટલામાં રમવાનું લઈ લે કાકર દે બાબા અરે બાર ટાટા કહી દે
માન લે જોઈ કરે ટાટા કહી દે હાલ આવજો ટાટા બાય લગે એ પતા અબા કહી દે હમણાં આવશે દાર ખાલી દાર હમણાં આવે ટાટા આવજો.